डियर दोस्तों, स्वामी के मोटिवेशनल वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब कीजिए और बेल आइकन को क्लिक कीजिए। धन्यवाद। महाभारत में बीजो एक सरस प्रसंग आवे छे। कौरव सेना में युद्ध चालू हतुं पण पांडव मांथी जोईए एवा मरता नहोता। એટલે દુર્યોધન ગુસ્સે થયો અને દુર્યોધન બધાને ભેગા કરીને એમ કહે છે કે તમે બધા મને તમારી તાકાત બતાવો, કોણ કેટલા દિવસમાં પાંડવોનો વધ કરી શકશે। એટલે કર્ણને બોલાયો। કર્ણ કે હું આટલા દિવસમાં પાંડવને પતાઈ શકું, ભીષ્મ કે હું આટલા દિવસમાં પતાઈ શકું, અશ્વત્થામા કે હું આટલા દિવસમાં પતાઈ શકું। કૌરવોમાં આ બધું સ્ટ્રેટેજી ઘડાવા લાગી એટલે પાંડવોને પણ તકલીફ થઈ કે આપણે પૂછીએ બધાને। એટલે યુધિષ્ઠિરે બધા પાંડવોને ભેગા કર્યા। યુધિષ્ઠિર પૂછે છે, જેમ સારો કેપ્ટન દરેક બોલરને પૂછે કેટલા બોલમાં તું આને આઉટ કરી બતાવીશ, એમ અહીંયા પૂછે છે યુધિષ્ઠિર અર્જુનને, નકુલ, સહદેવ, ભીમ બધાને પૂછ્યું। કોઈ કે કીધું હું 15 દિવસમાં 20 દિવસમાં કૌરવોનો ખાત્મો બોલાવી શકું। છેવટે અર્જુનને પૂછ્યું કે અર્જુન તું આખી કૌરવ સેનાને કેટલા સમયમાં મારી શકે? તો અર્જુન શું બોલ્યો? નિમિષ માત્રમ એવ, નિમિષ માત્રમ એવ। આંખ નીચે પલકારો મારે અને પાછી ઉપર જાય પાપણ, એટલી વારમાં હું કૌરવ સેનાને પૂરી કરી શકું। પણ કન્ડિશન એપ્લાય, નીચે શું લખે છે? કન્ડિશન એપ્લાય યદા વાસુદેવ સહાયવાન। જો વાસુદેવ કૃષ્ણ મારી મદદ કરે તો હું પહોંચી વળું। વાસુદેવ ભેગા હોવા જોઈએ, કૃષ્ણ ભેગા હોવા જોઈએ, ભગવાન ભેળા હોવા જોઈએ। દુનિયાની સાચી સફળતાનું મૂળ ભગવાન છે, પરમ તત્વ છે। કોઈ કેને કુદરત કહે છે, કોઈ કેને નેચર કહે છે, કોઈ કેને ગોડ કહે છે, કોઈ કેને ભગવાન કે, કોઈ કેને ઈશ્વર કહે છે, અલગ અલગ કહે છે, પણ સ્વીકાર્યા વગર છૂટકો નથી। કેટલાક લોકો શું કહે છે? બિગ બેંગ થિયરી થઈ। આ પૃથ્વી કેમ બની? બિગ બેંગ થિયરી થી ધડાકો થયો અને પૃથ્વી થઈ, ચંદ્ર થયા, સૂર્ય થયા, બધું એની જાતે સરસ બની ગયું। ધડાકો થઈને પૃથ્વી બની જાય, ધડાકો થઈને ચંદ્ર બની જાય, સૂર્ય બની જાય, ધડાકાથી આ બધું બની જાય। ધડાકાથી ભેંસ થઈ, ધડાકાથી કૂતરા થયા। એકવાર એક કામ કરવાનું, તમારા ઘરમાં લોટ લેવાનો, એટલે લોટ તો ડબ્બામાં હોય જ, તેલ પણ હોય, ઘી પણ હોય, ખાંડ પણ હોય, ગોળ પણ હોય, ગેસનો બાટલો હોય, એમાં એક ધડાકો કરવાનો અને જાતે હુખડી બની જાય। ધડાકો કરીને હુખડી થઈ જાય, ધડાકો કરીને રોટલા થઈ જાય, હોય એવી ખાઈ જાય। પણ ખોટી થિયરી છે। હિન્દુસ્તાન અને હિન્દુત્વ એવા સ્વીકાર નથી કરતું। ભગવાનની રચના છે, ભગવાને આખી પૃથ્વી બનાવી છે। પૃથ્વીનું વજન પોતાનું કેટલું, 7 અબજ માણસોનું વજન કેટલું, ઢોરનું વજન કેટલું, આ બિલ્ડિંગોનું વજન કેટલું, આટલું બધું વજન લઈ અને પૃથ્વી ગોળ ગોળ ફર્યા જ કરે છે। એને ફેરવનારો કોણ છે? એને ચાકડે ચડાવનાર કોણ છે? પૃથ્વી એની સ્પીડમાં થોડોક ફેરફાર કરે, સૂર્યથી થોડીક નજીક થાય, ચંદ્રથી થોડીક નજીક થાય, ભરતીને ઓટ એટલી થઈ જાય કે દરિયો માજા મૂકી દે। સૂર્યથી થોડીક નજીક થાય, આપણે બધા જ બળી મરીએ। અત્યારે 45+ થોડુંક થાય છે તો કેવા ત્રાહીમામ પોકારી જઈએ છે। સૂર્ય દાદાને એમ થાય કે પાલનપુર વાળાને એકવાર મળવા જઈએ નજીકથી, ઊભા ઊભા બળી જઈએ। શું સૂર્યની તાકાત છે? પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે। પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો સૂર્ય છે, છતાં સૂર્ય આપણને આવડો જ દેખાય છે, કારણ કે ડિસ્ટન્સ બહુ દૂર છે। આ ભગવાને બનાવ્યું છે। અને માનવ શરીર, શું માનવ શરીરની રચના મેં થોડીક વાત કરી હતી? માનવ શરીર ભગવાન સિવાય બને જ નહીં। આપણા મગજની અંદર જ્ઞાન તંતુ કેટલા છે? 3,20,000 કિલોમીટરનું વાયરિંગ કરે ને, 3,20,000 કિલોમીટરનું વાયરિંગ કરે ને, એટલી તો નર્વ સિસ્ટમ છે। શું ભગવાને અંદર ગોઠવણ કરી છે। થોડાક વખત પહેલા મને આંખમાં સહેજ દુખાવો થતો, એટલે હું આંખમાં ટીપા નાખવા જતો હતો, તો મેં ડ્રોપ્સ પકડી રાખ્યા હતા બોટલ નાની। ત્યાં મારા આંખના જે એક ડોક્ટર આવ્યા, પછી મને કે સ્વામી શું કરો છો? કીધું આંખમાં દવા નાખવી છે। તો મને કે નાખો ને। કીધું આંખમાં નાખીએ ને હારી ગળામાં આવે છે થોડીક, એટલે કડવાહટ આપણને ગળામાં પણ ફીલ થાય। મને કે એક કામ કરો, ઊભા રહો। કીધું શું કરશો? મને કે ઊભા રહો ને કરી આપું। એટલે બોટલ બાજુ પર રાખી અને આંખના 2 અંદરના ભાગની અંદર એમણે થોડુંક પ્રેશર આપીને દબાવ્યું। પછી મને કે હવે દવા નાખીએ, નહીં જાય। કીધું શું કર્યું? મને કે પાઇપલાઇન દબાઈ દીધી। પાઇપલાઇન પછી ખુલશે ખરી ને? મને કે આ તો સ્થિતિ સ્થાપક છે, હવે જ્યાં સુધી દવા સ્પ્રેડ આઉટ નહીં થઈ જાય ને ત્યાં સુધી અંદર ગળામાં નહીં જાય। કીધું આવું સિસ્ટમ હોય? મને કે હું છેલ્લા 20-22 વર્ષથી આંખનો જ ડોક્ટર છું, હજી આંખને સમજી નથી શકતો। આપણી પાપણ કેમ ફરફર કરે છે? આ પાલક કેમ ઘડીએ ઘડીએ નીચે ઉપર જાય છે? કેમ? કચરો આવે છે એટલે ખાલી કચરા માટે છે। આંખની કીકી ડ્રાય ના થવી જોઈએ, વેટ રહેવી જોઈએ, એટલે ઘડીએ ઘડીએ થોડુંક નીચે આવે।
અંદરથી લિક્વિડ આવે છે, ટાંકી ક્યાં છે? ઉપર છે, અને કઈ લીટરમાં ના આવે, એ માપીએ ના શકીએ આપણે, પણ એ ભગવાને બનાવ્યું છે. અદ્ભુત રચના ભગવાને બનાવી છે. આ એની જાતે બની જાય. 9 મહિના માતાના ગર્ભની અંદર આંખો આવી જાય, હાથ આવી જાય, સરસ આંગળીઓ બની જાય. શું ગોઠવણ! આખી ચામડીનું કોટિંગ કર્યું અને કઈ હાંધો દેખાય છે? આપણે સમોસા બનાવીએ ને બધી બાજુ જીવાડીએ તો એ થોડુંક વધે છે, એટલે તળીને ખાવું પડે છે. પૂરણપોળી બનાવીએ તો એ થોડુંક વધે છે. ભગવાને આ શું ગોઠવણ કરી છે? કઈ હાંધો હળ્યો નહીં. ભગવાન સિવાય માનવ શરીરની રચના શક્ય નથી. ડીએનએ, આરએનએ, જાહેર સમુદાય છે એટલે હું સાયન્સની બહુ વાતો નથી કરી શકતો, સાયન્સ ભણેલો હોવા છતાં પણ, કારણ કે શ્રોતાઓની કેટલીક મર્યાદા છે. પણ જેમ જેમ તમે વિજ્ઞાનમાં ઊંડા ઉતરો તેમ ખબર પડે છે માણસ એક લોહીનું ટીપું પણ નથી બનાવી શકતો, એક જળનું ટીપું પણ નથી બનાવી શકતો. બનાવો જળનું ટીપું. જો બની શકતું હોય તો વરસાદની રાહ કેમ જોવી પડે છે? જો લોહીનું ટીપું બની શકતું હોય તો શા માટે રક્તદાન યજ્ઞ કરવા પડે છે? આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં પણ વિજ્ઞાનની પણ મર્યાદા છે. યુજીન નામનો અમેરિકાનો અવકાશ વિજ્ઞાની એપોલો 10 ની અંદર ચંદ્ર પર ગયો, અને ચંદ્ર પર ગયા પછી એને પૃથ્વી જોઈ અને પછી શું બોલ્યો? સૃષ્ટિ જોતા બ્રહ્માંડનો કોઈ રચયિતા હોય એવું હું સંપૂર્ણ માનવા લાગ્યો છું. પૃથ્વી ફરે છે અને ડગમગે નહીં, તે વાત મને તર્ક જેવી લાગતી હતી, સમજણ બહારની લાગતી હતી, પણ પૃથ્વીને ઉપરથી જોયા પછી લાગે છે કે પૃથ્વી કોઈ અકસ્માત નથી. ભગવાને સમય લઈને વિચાર કરીને આખી સૃષ્ટિની રચના કરી છે. પછી પોતે બોલ્યો કે પૃથ્વીના સૌંદર્યને જોઈને હું ટેકનિકલ મટી ગયો છું અને હવે ફિલોસોફિકલ બની ગયો છું. હું ટેકનિકલ મટી ગયો છું, ફિલોસોફિકલ બની ગયો છું. વૈજ્ઞાનિકો જે ચંદ્ર પર જાય, વૈજ્ઞાનિકો જે ગ્રેવિટીની બહાર જાય, એ લોકોને અનુભૂતિ થાય છે. ઈસરો વાળા સેટેલાઇટ છોડતા પહેલા તિરુપતિ બાલાજીની માનતા માનવા ગયા હતા. ગુજરાત સમાચારમાં આર્ટિકલ આવ્યો હતો. ઈસરો વાળા સાયન્ટિસ્ટ લોકો, એ લોકો કેમ જાય છે? એ તો સાયન્સ ભણેલા છે, છતાં પણ ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા. અબ્દુલ કલામને બધા ઓળખે છે. કલામ સાહેબે 1979 ની અંદર ઇનસેટ 1, ઇનસેટ 2 સેટેલાઇટ લોન્ચિંગ પેડ પર મૂક્યા હતા. કરોડોનો ખર્ચો થયો. એમાં લોન્ચિંગ પેડ પર મુકાઈ ગયું, કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું. 7, 6 એમ કરતા કરતા 0 લેટ્સ ગો. એમાં સેટેલાઇટનું લોન્ચિંગ પેડ પરથી રોકેટ ઉડ્યું અને લઈને દરિયામાં જઈને પડ્યું. કરોડો પાણીમાં ગયા. કલામ સાહેબ વોઝ ઇન ડિપ્રેશન. 1980s માં 1980 માં કલામ સાહેબે ફરી પ્રયત્ન કર્યો. રોકેટ સેટેલાઇટ લોન્ચિંગ પેડ પર મુકાઈ ગયા છે. હવે કલામ સાહેબે શું કર્યું? ઓપરેટિંગ રૂમમાં બેઠા બેઠા કલામ સાહેબે હાથ જોડ્યા અને ગીતાનો શ્લોક બોલ્યા, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મેં મારું કામ કરી લીધું છે, હવે એને સફળ કરવું કે ના કરવું એ ભગવાનની ઈચ્છા, હું ને મારી શ્રદ્ધા. કલામ સાયન્ટિસ્ટ, એરોનોટિકલ એન્જિનિયર, અને એ ભગવાનમાં માને, એ ભગવાનની પ્રાર્થના કરે, તો શ્રદ્ધામાં શું તાકાત છે! મોટા મોટા સત્તાધીશો સ્વીકારે છે. એલિઝાબેથ ઇંગ્લેન્ડની રાણી, જેના સિક્કા દુનિયાના કેટલાય દેશોની અંદર ચલણી સિક્કા પર એલિઝાબેથના ફોટા હોય, એનું નામ હોય, એ એલિઝાબેથે 90માં જન્મ દિવસે એક બુક લખી છે. 90માં જન્મ દિવસે એલિઝાબેથ પર એક બુક લખાઈ છે. એમાં શું લખે છે? આઈ એમ ધ સર્વન્ટ ક્વીન ઓફ ધ કિંગ જીસસ. હું જીસસની નોકર છું, હું રાણી નથી, જીસસની નોકર છું. ટ્રમ્પ અમેરિકાના વડાપ્રધાન, એ શું બોલ્યા? પાવર કમ્સ ફ્રોમ ધ જીસસ, નોટ ફ્રોમ ધ ગવર્મેન્ટ. પાવર જીસસ માંથી આવે છે. શું શ્રદ્ધા છે આ લોકોને પોતપોતાના ભગવાનમાં, પોતાના ઈષ્ટદેવની અંદર. અમે લોકો માયામીમાં હતા, અમેરિકામાં એક જગ્યાએ, અને એમાં શિબિર અમારી ચાલુ હતી. રિસેસમાં બહાર નીકળ્યા તો આકાશમાં એક પ્લેન ઉડતું હતું, અને પ્લેનમાંથી પાછળ ધુમાડાથી એક જણો કંઈક લખતો હતો. આવું મેં ફર્સ્ટ ટાઈમ જોયું લાઈફમાં. આપણે રોકેટના ધુમાડા નાના હતા ત્યારે જોતા હતા. આણે તો પ્લેનના ધુમાડાથી, કલરિંગ ધુમાડાથી જે લખ્યો, એટલે જે લખવા માટે એક વર્ટિકલ જવાનું, હોરિઝોન્ટલ જવાનું, નીચે પાછો ટર્ન કરવાનો. ઈ કર્યો, જીસસ લખ્યું. પછી શું લખ્યું? જીસસ લવ્સ યુ, આકાશમાં. પછી એક ફેસ દોર્યો અને લખ્યું જીસસ પ્લસ યુ ઇક્વલ ટુ સ્માઇલિંગ ફેસ. શું ક્રિશ્ચિયાનિટી પ્રત્યેની અસ્મિતા આ માણસોને છે! એટલે મેં પૂજ્ય ડોક્ટર સ્વામીની સાથે અમે હતા, એમને કીધું, મેં કીધું, સ્વામી, આ લોકો ખ્રિસ્તી ધર્મવાળા કેટલી શ્રદ્ધા રાખે છે, આકાશમાં લખે છે જીસસ લવ્સ યુ, જીસસ ઇઝ ધ ઓનલી સેવિયર. એટલે મને કે આપણા ગુજરાતી છોકરાઓ બધા હતા શિબિરમાં. મેં કીધું એ લોકોને બતાવો. એટલે મેં એ લોકોને બતાવ્યું. કીધું આ લોકો ખ્રિસ્તી લોકો આટલું બધું એનું કરે તો આપણે શું કરવાનું?
તો મને એક ગુજરાતી છોકરો શું કે મને કે સ્વામી એનો ફોટો પાડીને જીસસ કાઢીને આપણું જે લખવું એ નામ લખી નાખવાનું. આપણા ગુજરાતીને આજ હુજે સસ્તું ભાડું સિદ્ધપુરની જાત્રા કોપી પેસ્ટ કરો, તમે જાતે કઈ અસ્મિતાથી ન કરો. આપણા ધર્મમાં એટલી અસ્મિતા નથી, એની અંદર એટલો કેફ નથી. થવું જોઈએ આપણી અંદર જે ભગવાનમાં માને છે એની અંદર. માણસો ઠોકર ખાય ત્યારે સ્વીકારે છે. સ્ટીવ મકવીન કરીને હોલીવુડનો એક સ્ટાર હતો, ભગવાનની હંમેશા ટીકા કરે. એને જેવું કેન્સર થયું અને ભગવાનમાં માનતો થઈ ગયો. સ્ટીવ જોબ્સ, કેન્સર થયું અને શ્રદ્ધા વધી ગઈ. હમણાં અમારે ગુજરાતના જે છાપાના એડિટર હતા, બહુ ડાપણ કરતા હતા, ભગવાનનો વિરોધ કરે, ટીકા કરે, સિગરેટ બહુ પીતા હતા, કેન્સર થયું. હમણાં મને મળવા માટે આવ્યા હતા. મને કે જ્યારથી કેન્સર થયું ત્યારથી નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો છું, વિચારધારા આખી બદલાઈ ગઈ છે. તો શ્રદ્ધા, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા. પણ પાછો પ્રશ્ન થાય, ભગવાન દેખાતા કેમ નથી? કોનામ શ્રદ્ધા રાખવી? દેખાવા જોઈએ ને ભગવાન. આટલું બધું કર્યું તોય દેખાતા નથી. એ તો ફરક છે. આપણે કચરો વાળ્યા પછી હાવરણી લઈને બાજુમાં ઊભા રહીએ કે આ જે કંઈ વાળ્યું છે ને મેં વાળ્યું છે. ભગવાન પવન નાખ્યા પછી ઊભા ના રહે કે આ સાફ કર્યું છે મેં કર્યું છે. એટલો આપણામાં એનામાં ફરક છે ને. ભગવાન જણાવવા દેતા નથી. કેન ઉપનિષદ કે છે અહમ બ્રહ્મમાં નિરાકુર્યામ, ભગવાનનો અસ્વીકાર ન કરવો. તોય આપણા જ ભારતમાં, આપણા જ હિન્દુસ્તાનમાં કેટલાક લોકો ભગવાનમાં નથી માનતા. એક પુસ્તક મેં જોયું હતું, પુસ્તકનું નામ શું હતું? ઈશ્વરનો ઇન્કાર. ઈશ્વરનો ઇન્કાર. લેખકનું નામ વાંચ્યું, રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ. તારો બાપ જ ઈશ્વર છે. હવે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ પાછો ટાઇટલ લખ્યું છે, ઈશ્વરનો ઇન્કાર. ભગવાન નથી દેખાતા એટલે નથી. તમને બેક્ટેરિયા દેખાય છે, વાયરસ દેખાય છે તો નથી. તમારા દાદા ને દાદા બતાવો તો હાલ. તમારા દાદા ને દાદા બતાવો, ક્યાં હતા? ક્યાં દેખાય છે? હતા એટલે તમે આયા. પણ અત્યારે ક્યાંથી બતાવવાના? હું કારણ તમને બતાવું છું. કોઈ જો તમને પૂછે કે ભગવાન કેમ નથી દેખાતા, સાંખ્ય કારિકામાં કે છે અતિ દુરાત. બહુ દૂરનું હોય પણ ન જોઈ શકાય. અમેરિકા છે, પાલનપુરમાંથી બતાવો. ના બતાવી શકાય, જવું પડે અથવા જોવું પડે. અતિ સામીપ્યાત, બહુ નજીક હોય તો પણ ના દેખાય. આંખમાં કાજળ આંજ્યું હોય એ તમને ક્યાં દેખાય છે? ન દેખાય. ઇન્દ્રિય ઘાતાત, આંધળો હોય એને હાથીની ખબર શું પડે? તમારી આંખ જ ના હોય તમને ન દેખાય. મન અનવસ્થાનાત, મન તમારું બીજે હોય. રોડ પરથી પસાર થતા કેટલી દુકાનોના બોર્ડ આવે છે, કેટલા યાદ રહે છે? કારણ કે મન જ બીજે છે. સૌક્ષ્મ્યાત, બેક્ટેરિયા વાયરસ બહુ સૂક્ષ્મ છે એટલે ના દેખાય. વ્યવધાનાત, તમારી પીઠ પાછળ પાછળવાળા શું કરે છે તમને ક્યાં દેખાય છે? કારણ કે વચ્ચે એક દિવાલ આવી ગઈ છે. અભિભવાત, રાત્રે તારા દેખાય છે, દિવસે તારા કેમ નથી દેખાતા? ઘણા લોકો શું કે તારા રાત્રે ઉગે. તારા રાત્રે ઉગે છે, વાત સાચી કે ખોટી? તારા ઉગેલા જ છે, સૂર્યના પ્રકાશમાં દેખાતા નથી. આપણે જોઈએ છીએ તો એ કેટલું ખોટું બોલીએ છીએ. ઘણા, હવે હું તમને બધાને પ્રશ્ન પૂછું તું, સૂર્ય કઈ દિશામાં ઉગે? બોલો તો બધા, બોલો તો પાલનપુર વાળા, બોલો તો સૂર્ય કઈ દિશામાં ઉગે? જો હું પેલા આગળ બોલી ગયો એટલે હવે ચેતી ગયા. બાકી કોઈને પૂછજો, સૂર્ય પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં આત્મે. સૂર્ય ઉગતોય નથી ને ઉઠતોય નથી, તારે ઉઠવાનું છે. પૃથ્વી ફરે છે તોય બધા શું બોલે? સૂર્ય આત્મી ગયો. પાછા આબુમાં નખીલેકમાં જોવા જાય, એ ડૂબ્યો, એ ડૂબ્યો, એ ગયો. તું ગયો હારા, સૂર્ય જતો હશે. સનરાઈઝ, ધ સનસેટ, તું સેટ થા, એ તો સેટ જ છે. સનસેટ જોવા ગયા, સૂર્ય ડૂબી ગયો ને બુડી ગયો. જોઈએ છીએ તો એ સંપૂર્ણ ખોટું છે, સંપૂર્ણ ખોટું. રેલવેના બે પાટા તમે દૂર ઉભા રહે, અહીંયા લક્ષ્મીપુરા બેચરપુરા વાળા છે ને, પાટાની વચ્ચે વચ્ચે ઉભા રહેવાનું ટ્રેન ના આવતી હોય તારે, અને દૂર દૂર જોવાનું કેવું દેખાય? બે પાટા ભેગા થતા એવું લાગે ને? જોજો દૂર સુધી જોજો, બે પાટા ભેગા થતા એવું લાગે? ખરેખર ભેગા થાય છે? અને ભેગા થતા હોય તો આપણે ઘર ભેગા થઈએ? પેન્સિલ પાણીમાં બોળેલી રાખો તો વક્રી ભવનથી તૂટી ગયેલી લાગે છે ને? તમારી આંખ જોવે છે ને એ પણ ખોટું હોય છે. એટલે ખાલી આંખ પર બહુ વધારે પડતો વિશ્વાસ ન મૂકવો. સાંખ્ય કારિકા કારણ કે છે ઐશ્વર્ય યોગાત, જાદુગર કેલાલ સ્ટેજ ઉપર મારુતિ લાવતા, મારુતિ ગુમ કરતા. તાકાત છે મારુતિ લાવી શકે બીજા? તો મારુતિની ફેક્ટરી નો નાખી દે? પણ જાદુ હતો, હિપ્નોટાઇઝ હતો, તમને સમજાતું નથી પણ જાદુગર કરી શકે છે. અનુભવાત, અનુદયાત, અપરિચયાત. એકવાર અકબર અને બિરબલ વચ્ચે પ્રશ્ન થયો. અકબર મુસ્લિમ હતા, બિરબલ હિન્દુ હતા.
એટલે અકબર કહે છે તમારા ભગવાન હોય તો દેખાતા કેમ નથી? એટલે બિરબલ થોડા મૂંઝાય, એને દીકરાને ખબર પડી. એને દીકરો કે હું આવીશ જવાબ આપવા માટે. અને પછી ઘરેથી દૂધનું બોગણું લઈ ગયો અકબરના દરબારની અંદર. અકબર કે જવાબ આપવાનો છે ને આ દૂધનું બોગણું ભરીને હું લાયો? એ કે દૂધમાં ઘી છે કે નહીં? અકબર કે મને પૂછે, હા કે તમને પૂછ્યું દૂધમાં ઘી છે કે નહીં? હા કે છે ને, ઘી તો દૂધમાંથી જ બને. એ કે કાઢો, બતાવો મને. દૂધમાં ઘી છે તમે માનો છો તો બતાવો મને. અકબર કે એમ થોડું ઘી દેખાય, એના માટે દૂધને જમાવવું પડે, છાશ કરવી પડે, દહીંમાંથી છાશ કરવી પડે, માખણ કરવું પડે, તાવવું પડે, અને સરખું બનાવતા આવડે તો ઘી થાય, નહીં તો કોલસા થાય. ત્યારે બિરબલનો દીકરો કહે છે ખાલી દૂધમાંથી તમારે ઘી કાઢવું હોય તો એ પ્રોસિજર કરવી પડે છે. તો ખાલી તમને પૃથ્વીમાં તરત ભગવાન બતાવી દઉં? પ્રોસિજર કર્યા વગર ભગવાન બતાવી દઉં? મહેનત કરવી પડે. એકવાર એક વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયો અને પરમહંસને કહે છે કે મેં સાંભળ્યું છે તમને મહાકાળી માતા દર્શન દે છે, ભગવાન દર્શન દે છે. હા કે દે છે ને, તો મને બતાવો ને. રામકૃષ્ણ પરમહંસ કે એક કામ કરીએ, ભગવાન પછી બતાવું, એકવાર નદીમાં નાહી આવીએ, આપણે ગંગામાં સ્નાન કરી આવીએ. રામકૃષ્ણ પરમહંસ ત્યાં લઈ ગયા. એક કામ કરીએ કે આપણે બંને સાથે ડૂબકી મારીએ, જોઈએ કોણ કેટલો જાજો સમય રહે છે. બંને ડૂબકી મારી. પેલો અંદર ગયો, રામકૃષ્ણ બહાર નીકળી ગયા અને પેલાના માથા પર વજન મૂકીને બરાબરનો દબાયો. થોડીક સેકન્ડ થઈ, પાણી પી ગયો, પરપોટા બડબડિયા બોલવા લાગ્યા અને માંડ માંડ નીકળ્યો. પછી રામકૃષ્ણ પરમહંસ કે બોલ ભગવાન જોવા જ? ના કે જે તમારે જોવા જ જો, મારે તેલ પીવા કે નથી જોવા, મારે કશું જોઈતું જ નથી. તમે સાધુ છો કે શેતાન છો? હું તમને ભગવાનનો પ્રશ્ન પૂછું, મને પાણીમાં લઈ ગયા, ડૂબાડી દીધો, મને મારી નાખવો તો? રામકૃષ્ણ પરમહંસ કે તું મને પ્રશ્ન પૂછતો હતો ને કે ભગવાન જોવા છે? કે ભગવાનની વાત તને કરું છું, પણ એ પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ. મેં તને પાણીમાં ડૂબાડ્યું ત્યારે તને પીઝા ખાવાના વિચાર આવતા હતા? ના. મઠ્ઠો ખાવાના વિચાર આવતા હતા? ના. રસ પીવાના વિચાર આવતા હતા? ના. ફાકી ગુટકા માવા ખાવાના વિચાર આવતા હતા? ના. તો તને કયો વિચાર આવતો હતો? એ કે વહેલી તકે બહાર નીકળું તમને ફટકારવું. મને દબાઈ દીધો તો. રામકૃષ્ણ પરમહંસ કે તને પાણીમાં 1 મિનિટ કરતા ઓછો સમય રાખ્યો તો તને ગુંગળામણ થઈ, તો જન્મ મરણથી આ સંસારમાં ભટકે છે, તને પરમાત્માને પામવાનો એવો તલસાડ છે? ના કે આમ તો પાલનપુરમાં મજા આવે છે, ભગવાનને પામવાનો તલસાડ જોઈએ તો ભગવાન મળે. શબરીએ 70 વર્ષ રાહ જોઈ છે. શબરી બાલિકા હતી ત્યારથી એના ગુરુ બોલ્યા હતા કે તારા ત્યાં રામ આવશે. અને શબરીને ગુરુના વચનની અંદર સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ. શબરીએ પૂછ્યું નહોતું ગુરુજી ક્યારે આવશે, કઈ તારીખ આવશે, કેટલા વાગે આવશે, કશું જ નહીં. ગુરુજી બોલ્યા ને રામ આવશે. શબરી રોજ પ્રતીક્ષા કરે, ફૂલોની માળા બનાવે, બોર લે અને બોર ચેક કરે, એઠા કરે, મીઠા બોર લઈને રામને ધરાવવા માટે રેડી રાખે. 70 વર્ષ સુધી શબરીએ રાહ જોઈ છે. આપણે 5 મિનિટ સભામાં આવ્યા હોય પાછા પ્રશ્ન પૂછે ભગવાન કેમ દેખાતા નથી? તું પહેલા રાહ તો જો, વેટિંગમાં જા. કશી મહેનત કરવી નથી, દાખલો કરવો નથી અને તરત ભગવાન દેખાઈ જાય. શું શ્રદ્ધા હતી એની શબરીની, શું એકાગ્રતા હતી ભગવાનને પામવાની. આપણો વિષય હોય ને તો સમજાય. તમે એકાઉન્ટ ભણ્યા ના હોય તો તમને એકાઉન્ટના ચોપડા થોડા સમજાય. તમે વકીલ ના થયા હોય તમને કલમો અને પિનલ કોડ શું તમે સમજાય. ડોક્ટર થયા વગર તમને પેલું કંકાલ તંત્ર અને એનાટોમી તમને સમજાઈશું? એમ તમે અધ્યાત્મના માર્ગે ચાલ્યા નથી અને તમે સાધુ સંતોને પાછા પ્રશ્ન પૂછો કે ભગવાન તમે બતાવી નથી શકતા, તારો વિષય નથી.